હવે પછીના 24 કલાક 48 કલાક ખૂબ મહત્વના સાબિત થવાના છે. 2 રાઉન્ડ આવવાના છે નજીકના ભવિષ્યમાં. મોટું અપડેટ છે કે વરસાદ આવી રહ્યો છે ગુજરાત પર આગામી 2 દિવસમાં. ગુરુનો ઉદય થાય એટલે વરસાદની શક્યતા વધી જાય. 8 અને 9 ઓગસ્ટ વાળી એ સિસ્ટમ વધારે મજબૂત થઈ તો 10મી ઓગસ્ટે પણ ગુજરાતમાં વરસાદ લાવશે. તારીખ 9 થી 18 19 વચ્ચે ગુજરાતની અંદર ફરી સારો એક વરસાદ થશે. આ વખતે પોરબંદર, જામનગર, દેવભૂમિ, દ્વારકા કોરા છે. કચ્છમાં હજુ માત્ર 20% વરસાદ પડ્યો છે. 13 થી 19 દરમિયાન બુધ અને ગુરુ અંશાત્મક રીતે એકદમ નજીક આવી જશે. એમાં 15 ઓગસ્ટે તો એકદમ ક્લોઝ, જેને ગાઢ યુતિ કહેવાય, કંજક્શન, એ થશે. ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ઓગસ્ટની 2જી તારીખે પૂરો થયો પછી લાગ લગાડ 10 થી 12 દિવસ સુધી વરસાદ નહીં પડે, ઉઘાડ નીકળશે એવી વાતો ઘણા બધા વેધર એક્સપર્ટે પણ કહી. અલગ અલગ વેધર એજન્સીના રિપોર્ટ પણ કંઈક એવા જ સંકેત આપી રહ્યા હતા. આ બધાની વચ્ચે ગુજરાતમાં હવે વરસાદને લઈને ખૂબ મોટું અપડેટ છે. આ અપડેટને 2 અલગ અલગ વેધર એજન્સી પર, એની વેબસાઇટ પર ન્યૂઝરૂમે કન્ફર્મ કર્યું. ત્યાંથી પણ એ સંકેત મળી રહ્યા છે. એની સાથે સાથે જાણીતા આગાહીકાર જયપ્રકાશ માડકજીને પણ અમે આ જ મુદ્દે પૂછ્યું, કેમ કે જ્યારે સમાચાર આવ્યા એ પછી એમની સાથેનું લાઈવ હતું. એમને પણ સવાલ પૂછ્યો તો એમણે પણ એક મોટું અપડેટ આપ્યું જે 2-3 દિવસ પહેલા એની ચર્ચા નહોતી થતી. એટલે કે ગુજરાતમાં વરસાદનો એક નાનો રાઉન્ડ વચ્ચે આવી રહ્યો છે. 15મી ઓગસ્ટથી એક ખૂબ મોટો રાઉન્ડ શરૂ થાય એની પહેલા ક્યારે આ રાઉન્ડ આવી રહ્યો છે, શું સિસ્ટમ કહી રહી છે, વેબસાઇટ અલગ અલગ શું કહી રહી છે, અને જે હવામાન નિષ્ણાંતો છે આ નવા રાઉન્ડને લઈને શું સમાચાર છે એની વાત કરીશું. નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી અને આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK. તો જુલાઈ મહિનાના છેલ્લા 15 દિવસ ગુજરાત માટે, વરસાદ માટે ખૂબ સારા રહ્યા, કેમ કે 2-3 દિવસના એવા સ્પેલ આવ્યા ગુજરાતમાં એ સમયગાળામાં કે ખૂબ સારો વરસાદ પડ્યો. પણ જુલાઈ મહિનો જ્યારે પૂરો થવાનો હતો ત્યારે આપણને ખબર પડી કે 31મી જુલાઈ, 1લી ઓગસ્ટ અને 2જી ઓગસ્ટ આ 72 કલાક ગુજરાત પર મેઘરાજા ધમધોકાર વરસવાના છે. અને એ સિસ્ટમ છે એ ઘણા બધા વિસ્તારોમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ સર્જવાના છે. આ વાત આપણે કરી હતી અલગ અલગ એજન્સીના રિપોર્ટના આધારે. એ પછી આપણે સૌએ જોયું કે 31મી જુલાઈ ને 1લી ઓગસ્ટ 2 દિવસ લાગ લગાડ 48 કલાક સુધી ગુજરાત પર જોરદાર વરસાદ વરસ્યો. 2જી ઓગસ્ટ આવતા આવતા એ સિસ્ટમ સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ ફંટાઈ ગઈ અને એ પછી એ જે સિસ્ટમ છે થોડી નબળી પણ પડી ગઈ અને રાજસ્થાન તરફ જતી રહી. પણ એ પછી વરસાદ ક્યારે? આ જ માધ્યમથી અલગ અલગ વેધર એક્સપર્ટને આપણે લાઈવ બેસાડ્યા, એમને પૂછ્યું, કેન્દ્રીય હવામાન વિભાગનો રિપોર્ટ પણ જોયો, સ્કાયમેટ વેધર અને weatherandradar.com નો રિપોર્ટ પણ જોયો. અલગ અલગ જે વેધર એજન્સી છે એમાં windy.com પણ આવી જાય છે. આ તમામના રિપોર્ટમાં 2જી ઓગસ્ટ પછી વરસાદની કોઈ સિસ્ટમ દેખાઈ નહોતી રહી. આજે આપણે 5મી ઓગસ્ટે જ્યારે આ રિપોર્ટ જોઈ રહ્યા છીએ ત્યારે એક મોટું અપડેટ છે કે વરસાદ આવી રહ્યો છે ગુજરાત પર આગામી 2 દિવસમાં. જી હા, 2 દિવસ પહેલા આ સિસ્ટમ દેખાઈ નહોતી રહી, પણ આજે 5મી ઓગસ્ટનું અપડેટ એવું કહે છે કે લગભગ 8મી તારીખેથી 2 દિવસ માટે, એટલે 8 અને 9 ઓગસ્ટ 48 કલાક સુધી ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. સૌથી પહેલા સ્કાયમેટ વેધરમાં 15 દિવસનું જે મોન્સૂન ફોરકાસ્ટ એ કરે છે. સ્કાયમેટ વેધર એક એવી વેબસાઇટ છે જે હવામાનની આગાહી કરે છે. 5મી તારીખે આપણે છીએ તો એ આગામી 15 દિવસનું અનુમાન આપે છે કે આગામી 15 દિવસમાં ગુજરાતમાં ક્યાં, ક્યારે,
કેટલો વરસાદ પડી શકે છે એની સંભાવના વ્યક્ત કરે છે. સાયન્ટિફિક ડેટાના આધારે, સેટેલાઇટ ઇમેજીસના આધારે, મેપના આધારે અનુમાન કરાય છે. પણ દર 24 કલાકે બદલાતી પરિસ્થિતિમાં સિસ્ટમ પોતાનો ટ્રેક બદલતી હોય છે, એટલે જ એને હવામાન કહે છે, પવનની દિશા અને દશાના આધારે. એટલે 6મી ઓગસ્ટે પણ ફરીથી 7મી ઓગસ્ટે પણ ફરીથી આપણે જોઈશું કે દર 24 કલાકનું હવામાનનું અપડેટ શું છે, શું ખરેખર 8મી તારીખે ગુજરાતમાં જોરદાર વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. સૌથી પહેલા મારે સ્કાયમેટની ઇમેજ બતાવી છે, જેમાં તમે સિસ્ટમ જોઈ રહ્યા છો. એરો સાથે તસવીર તમે જુઓ કે જે એક મજબૂત વરસાદી સિસ્ટમ બતાવી રહી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ જ્યાં જોડાય છે એ વિસ્તારમાં, અને ત્યાંથી એ સ્પર્શીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લા અને કેટલાક તાલુકામાં વરસે એવા સંકેત અત્યારે 5મી ઓગસ્ટે બતાવી રહી છે. 24 કલાક પછી પણ આપણે જોઈશું. ન્યૂઝરૂમ દર 24 કલાકે હવામાનને લગતા 4-5 અલગ અલગ રિપોર્ટ દર્શાવે છે, જેથી આપને ખ્યાલ આવે, અંદાજો આવે કે વરસાદની આગળની સ્થિતિ શું રહેવાની છે. તો સ્કાયમેટ વેધરમાં તો દેખાય છે કે 8મી અને 9મી ઓગસ્ટે આ જે સિસ્ટમ છે ગુજરાતના અડધો ભાગમાં વરસાદ લાવી શકે છે. અમે weatherandradar.com પર પણ ચેક કર્યું, ત્યાં પણ આ જ જગ્યાએ સિસ્ટમ દેખાય. બે અલગ અલગ વેબસાઇટ, બે અલગ અલગ સેટેલાઇટ ઇમેજ, બંનેમાં દેખાયું કે 8મી ઓગસ્ટ ને 9મી ઓગસ્ટે ગુજરાત નજીક એક સિસ્ટમ બની રહી છે. ગુજરાત પર એ પ્રવેશી, ટ્રેક ન બદલ્યો તો જોરદાર વરસાદ કેટલાક વિસ્તારોમાં પડી શકે છે. હવે જ્યારે અમે આ આખા વિષયને લઈને સંવાદ કર્યો જાણીતા આગાહીકાર જયપ્રકાશ માઢક સાથે, એમણે વધુ સારા સમાચાર આપ્યા. એમનું અનુમાન આ જે સાયન્ટિફિક ડેટાના આધારે જે આગાહી કરે છે એ વેધર વેબસાઇટની નજીક જ હતું. નક્ષત્રોના આધારે તેઓ જે આગાહી કરે છે એ પ્રમાણે પણ એમણે કહ્યું કે હા, લગભગ 8 કે 9 ઓગસ્ટે ગુજરાતમાં વરસાદનો એક સ્પેલ આવશે, એક રાઉન્ડ આવશે. નાનો એવો રાઉન્ડ હશે. 48 કલાક જેટલી સંભાવના છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બહુ સારી માત્રામાં વરસાદ આવી શકે છે. પણ એની સાથે સાથે એમણે ખૂબ સરસ વાત કરી કે 15 નહીં, તેઓ 13મી ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદ જોઈ રહ્યા છે, અને એ પણ લાગ લગાટ 19મી ઓગસ્ટ સુધી. અને એમણે એની સાથે સાથે એવું પણ ઉમેર્યું કે ગુજરાતમાં વરસાદને લઈને ચિંતા છોડી દેવી જોઈએ. આમ તો એ પહેલેથી કહેતા આવ્યા છે કે અલ્નીનો માટે, અલ્નીનો છે એવું એમણે કહ્યું, અલ્નીનોનું ફેક્ટર અસર કરે છે એવું એમણે કહ્યું. આપણે ત્યાં વરસાદ કચ્છમાં 20% પડ્યો છે, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 40%ની અંદર પડ્યો છે, પશ્ચિમ સૌરાષ્ટ્ર 30%ની અંદર છે કદાચ. દક્ષિણ ગુજરાતમાં જાઓ તો 90%ની લગોલગ પડ્યો છે. આ જે બે અસમાનતા છે એક જ ગુજરાતની અંદર, એની પાછળનું કારણ જો કોઈ હોય તો એ અલ્નીનો છે. અને બધા વેધર એક્સપર્ટે આ મંચ ઉપરથી સ્વીકાર્યું છે કે અલ્નીનોના કારણે આવું થાય છે. એટલે આજે પણ 5મી ઓગસ્ટે હું ફરીવાર કહી રહ્યો છું કે અલ્નીનોનું અસ્તિત્વ છે, એટલે વરસાદ અનિયમિત વરસી રહ્યો છે. અમદાવાદમાં 24 થી 36 કલાકમાં 20 ઇંચ વરસાદ પડી ગયો. પછી અમદાવાદ આજની તારીખે કોરું છે. એટલે આ અસમાનતા જે સર્જે છે વરસાદની પેટર્નમાં, એ જે બીમારી છે એનું નામ અલ્નીનો છે. બીમારી એટલા માટે કહી રહ્યો છું કે પરેશાન કરે છે આપણને, વરસાદને એક સરખી માત્રામાં વરસવા નથી દેતો. આવો સાંભળીએ જયપ્રકાશ માઢકજીએ 5મી ઓગસ્ટે જે નવું અપડેટ આપ્યું વરસાદને લઈને, એમાં એમણે શું કહ્યું. 2 રાઉન્ડ આવવાના છે નજીકના ભવિષ્યમાં, એક નહીં પણ 2. એ આપ કયો છે 48 કલાકનો તો ખરો, પણ 13 થી 19 વચ્ચે આનાથી મોટો, એટલે કે વધારે કલાકોનો એક રાઉન્ડ પણ મારી દ્રષ્ટિએ આવી રહ્યો છે. ટોટલી મારું એવું માનવું છે કે તારીખ 9 થી 18, 19 વચ્ચે ગુજરાતની અંદર ફરી સારો એક વરસાદ થશે. અને એનું કારણ છે કે 5 ઓગસ્ટ થી બુધ જળ રાશિ કર્કમાં આવી રહેલ છે. ત્યાં ઓલરેડી દેવગુરુ બૃહસ્પતિ છે ઉચ્ચના. એટલે આ વરસાદી માહોલ જે હાલ
હવામાન ખાતું જેને હળવાથી મધ્યમ વરસાદ કહી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે, અમદાવાદ બાજુ ગાજવીજ સાથે, બાકી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ, આવી જે વાત કરી રહ્યો છે. વરસાદી માહોલ 8-9 તારીખ સુધી જળવાઈ રહેવાનો છે અને 9 તારીખે ગ્રહમાં નવું પરિવર્તન આવશે અને એ છે કે ગુરુનો ઉદય થશે. ગુરુનો ઉદય થાય એટલે વરસાદની શક્યતા વધી જાય. તો એને કારણે 9 તારીખ આસપાસ વરસાદ થવાની શક્યતા રહેલી છે અને 10 તારીખથી ચંદ્ર પણ બુધ અને ગુરુ સાથે ભળશે એટલે જળ રાશિ કર્કમાં થશે ભેગા બુધ, ગુરુ અને ચંદ્ર. આ બધા વૃષ્ટિકારક આ ગ્રહ સંયોગ મનાય છે અને આ દિવસે 13 તારીખ સુધી રહેશે. ઓકે, હવે એમાં પણ વરસાદ થવાની શક્યતા છે અને 13 થી 19 દરમિયાન બુધ અને ગુરુ અંશાત્મક રીતે એકદમ નજીક આવી જશે. એમાં 15 ઓગસ્ટે તો એકદમ ક્લોઝ, જેને ગાઢ યુતિ કહેવાય, કંજક્શન, એ થશે. તો 13 થી 19 માં પણ વરસાદની શક્યતા છે. એમાં ખાસ કરીને સ્વતંત્રતા દિવસ ઉપર જ વરસાદ આવે એવી શક્યતા છે. તો નક્ષત્રોના આધારે એમણે જે આગાહી કરી એમાં ચોક્કસથી સારા ઉજળા સંકેત મળી રહ્યા છે ગુજરાત માટે. હવે પછીના 24 કલાક 48 કલાક ખૂબ મહત્વના સાબિત થવાના છે. જુઓ, ગુજરાત પર વરસાદ વરસાવે તેવી સિસ્ટમ ઘણીવાર બંગાળની ખાડીમાં તૈયાર થતી હોય છે, ત્યાંથી ગુજરાતમાં વરસાદ લાવતી હોય છે. ઘણીવાર અરબ સાગરમાં બનતી હોય છે. અત્યારે આગામી 2-3-4 દિવસની હું વાત કરું તો બંને બાજુ કોઈ સિસ્ટમ દેખાઈ નથી રહી. પણ હવામાનમાં એવું છે કે 24 કલાક પછી પણ અચાનક ક્યાંક ડિપ્રેશન સર્જાવા લાગે અને પછી એ જે ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાય અને પછી એ એક મજબૂત વરસાદી સિસ્ટમ બનીને જે તે રાજ્ય કે વિસ્તારમાં વરસી જાય. અત્યારે જે સિસ્ટમ વરસી રહી છે એ નોર્થ ઇસ્ટના રાજ્યોમાં વરસી રહી છે, ઉત્તર ભારતના રાજ્યોમાં વરસી રહી છે, મધ્ય ભારત કે જ્યાં મધ્યપ્રદેશ પણ છે, છત્તીસગઢ છે, આ બધા રાજ્યોમાં જે છે છૂટો છવાયો વરસાદ અત્યારે પણ ત્યાં પણ ચાલુ છે. પણ પશ્ચિમ ભારત, જેમાં ગુજરાત પણ આવે છે, રાજસ્થાન પણ આવે છે, આ પશ્ચિમ ભારતના જે વિસ્તારો છે એમાં અત્યારે 5મી તારીખે આપણે જોઈએ તો વરસાદની કોઈ સિસ્ટમ એક્ટિવ નથી. એક્ટિવ થશે 48 કલાક પછી. 7મી ઓગસ્ટની રાતથી કદાચ એક્ટિવ થવા લાગશે અને જો 8મી ઓગસ્ટે એન્ટર કરે છે સિસ્ટમ તો ચોક્કસથી આપણને 48 કલાકનો એક સ્પેલ જોવા મળશે. 8 અને 9 ઓગસ્ટ વાળી એ સિસ્ટમ વધારે મજબૂત થઈ તો 10મી ઓગસ્ટે પણ ગુજરાતમાં વરસાદ લાવશે. પણ જયપ્રકાશ માડકજી એવું કહી રહ્યા છે કે 13મી ઓગસ્ટે એક બીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે, એટલે આ સિસ્ટમ નહીં, આ 2-3 દિવસ વરસે. 13મી ઓગસ્ટે જે સિસ્ટમ આવશે લાગ લગાડ 5-6 દિવસ વરસશે એવો એમનો દાવો છે. એટલે કે ગુજરાત પર જે વરસાદની ટકાવારી ઘણા બધા વિસ્તારમાં ઓછી છે એમને રાહત મળી શકે છે આ આગળના સ્પેલમાં. પણ આપણને ખબર નથી કે કયા ટ્રેકથી કયા જિલ્લામાં વરસાદ પડશે. લગભગ 24 કલાક બાકી હોય એ પહેલા, એટલે કે 7મી તારીખે સવારે આપણે જોઈ શકીશું કે ભાઈ 8મીએ વરસાદ આવવાનો છે તો કયા વિસ્તારમાં આવશે. કેમ કે ત્યારે જે લેટેસ્ટ ડેટા આવે એ ખૂબ જ મહત્વનો સાબિત થતો હોય છે. 24 કલાક પહેલાનો ડેટા વધારે સટીક એટલા માટે પણ હોય છે કે જે તાજા સેટેલાઇટ ઇમેજ હોય છે એની સાથે એ પરફેક્ટ આકલન કરી શકાય કે અત્યારે અહીંયા વેલમાર્ક લો પ્રેશર છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા સક્રિય છે કે ડીપ ડિપ્રેશન છે ને 24 કલાકનો એનો ટ્રેક લગભગ અનુમાન લગાવી શકાય. જેમ જેમ લાંબા સમયનું અનુમાન લગાવાય તો એમાં ઘણીવાર એમાં ટ્રેક બદલાઈ જતો હોય છે, એટલે એ અનુમાન કદાચ સાચું ન પણ પડે. પણ આપણે જોયું છે કે ઘણા બધા હવામાન નિષ્ણાંતોએ સચોટ આગાહી કરી છે અને એ સચોટ આગાહી કરી છે એટલા માટે જ ગુજરાતમાં જ્યાં જ્યાં અનુમાન લગાવાયું હતું ત્યાં મોટા ભાગે વરસાદ પડ્યો છે. મોટા ભાગે હું કહું છું, કેટલાક વિસ્તારો તો પણ રહી ગયા છે. આ વખતે સૌથી મોટો અપવાદ પશ્ચિમ સૌરાષ્ટ્ર છે. પોરબંદરનો એ વિસ્તાર કે ઘેડ પંથક, તમને યાદ હશે 2025માં મને યાદ છે પોરબંદરના ઘેડ પંથકમાં
કેવો જોરદાર વરસાદ આવ્યો હતો, પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી। ઘેડ પંથક તો આમ પણ એની જે ભૌગોલિક સંરચના છે એના કારણે ત્યાં કેવું પાણી ભરાતું હોય છે। આ વખતે પોરબંદર, જામનગર, દેવભૂમિ, દ્વારકા કોરા છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં પણ વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી ચારેય જિલ્લા હજુ સુધી તૃપ્ત નથી થયા। કચ્છમાં હજુ માત્ર 20% વરસાદ પડ્યો છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો આંકડો 40%થી આસપાસ છે, એનાથી વધારે નથી। દક્ષિણ ગુજરાત એકમાત્ર એવો વિસ્તાર છે કે જ્યાં 90% જેટલો વરસાદ પડી ગયો, એટલે આ વખતે સંભાવના એવી છે કે ચોમાસાના અંત સુધીમાં ત્યાં 125% વરસાદ પડે। પણ બાકીના વિસ્તારોમાં ક્યારે અને કેટલો વરસાદ પડશે, મધ્ય ગુજરાતમાં કેટલો પડશે, આ ખૂબ જ મહત્વનું છે અને એના ઉપર આપણી નજર છે કે 8મી તારીખની સિસ્ટમ કેટલો વરસાદ લાવશે, આપના વિસ્તારોમાં વરસાદની શું સ્થિતિ છે અને અલ્નીનો અંગે પણ આપનું શું વિચારવું છે, કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો। અને આવી જ વધુ વિશેષ રજૂઆત જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત। નમસ્કાર। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।